સર્વને સીતારામ. માયા વિશે વાત કરીએ થોડીક. આજે જગત છે એની સામે એક નજર, એક દ્રષ્ટિ કરીએ તો જગત એક માયારૂપ છે. માનીએ તો આ જગત એક માયારૂપ છે. પણ જે માણસ પૈસા કમાવા માટે થઈ, પૈસાના માયા કમાવા માટે થઈ, પૈસા કમાવા માટે થઈ અને મહેનત કરે છે, છતાં એને પૈસા મળતા નથી. જેની પાસે પૈસા નથી છતાં મહેનત કરે છે, પૈસા મહેનત કરવા છતાં મળતા નથી એટલે નિરાશ થાય છે. તો મહેનત પણ વધારે કરે છે, તો પણ પૈસા મળતા નથી, તો છતાં પણ એ વધારે નિરાશ થાય છે. શું કામ વધારે નિરાશ થાય છે? છતાં મહેનત કરવા છતાં પૈસા મળતા નથી અને નિરાશ થાય છે. એનું કારણ એ છે કે તેમની પાસે જ્ઞાન નથી એટલે વધારે નિરાશ થાય છે. જ્ઞાન હોય તો નિરાશ ન થાય, તો કર્મ ને ભાગ્ય ઉપર નાખી દે. ઈશ્વર ઈચ્છાએ કરી વાળે કે ઈશ્વરની ઈચ્છા છે, મારા ભાગ્યમાં લખેલું હોય છે, મારું કર્મ લખેલું હોય છે, એવું મારા કર્મ પ્રમાણે મહેનત કરવા છતાં મને ફળ નથી મળતું, ઓછું મળે છે, જેવું જોઈએ એવું ફળ નથી મળતું. તો ઈશ્વર ઈચ્છાએ એની પાસે જ્ઞાન નથી એટલે કૂડ કપટ કરીને માયા રસોય છે, કૂડ કપટ કરીને પૈસા કમાવાની મહેનત કરે છે, છતાં ન મળે તો વધારે નિરાશ થાય છે. એક નજર કરીએ જગતની સામે તો બીજો વ્યક્તિ છે, એની પાસે પૈસા છે, ઘણી સંપત્તિ છે, છતાં વધારે સંપત્તિ કેમ થાય? એની પાછળ મહેનત કરી રહ્યો છે, એની પાછળ દોડી રહ્યો છે, વધારે પૈસા કેમ બને? તો માયાની પાછળ આંધળી દોટ છે. છતાં પૈસા હોવા છતાં, સંપત્તિ હોવા છતાં, અઢળક સંપત્તિ હોવા છતાં વધારે સંપત્તિ કેમ મળે? એની પાછળ એની દોટ છે, સંતોષ નથી. શું કામ? જ્ઞાન નથી. એના ભાગ્યમાં હોય એટલે એને પૈસા મળવાના છે, સંપત્તિ મળવાની છે, એના ભાગ્ય છે. ભાગ્ય પ્રમાણે મહેનત હોય છે, ઓછી મહેનતે પણ પૈસા મળતા હોય છે. શું કામ? એના ભાગ્યમાં છે. પણ સંતોષ નથી. સંતોષ સત્સંગમાં રહેલો છે, સંતોષ સંતોના શરણમાં રહેલો છે, સંતોષ સાચી સમજણમાં રહેલો છે, સંતોષ મનની અંદર રહેલો છે. જો મન આ સંતોષને સમજી જાય તો સંતોષ બરાબર એને સમજાઈ જાય અને સંતોષ પૂર્ણ રીતે એને મળી જાય. સંતોષી જન છે સુખિયા તૃષ્ણાએ શું વળે છે, જેવું વાવો તેવું લણો છો. જેવું કર્મ હશે, જે કર્મ પ્રમાણે, જે ભાગ્ય પ્રમાણે હશે એ આવી મળશે. મહેનત કરવી બહુ જરૂરી છે, પુરુષાર્થ કરવો બહુ જરૂરી છે, કર્મ કરવું પડશે. પણ કર્મ કરવા છતાં ન મળે તો એનાથી નિરાશ ન થવું. આવું સંતોનું કહેવાનું થાય છે, આવું જ્ઞાની પુરુષોનું કહેવાનું થાય છે. કારણ જીવ એક માયા છે. જ્યાં લગન જીવ દિશામાં વ્યક્તિ જીવે છે એટલે એક માયા રૂપ છે. આ મન છે એ જ માયા છે. સમજીએ તો મન છે એ જ માયા છે. જગત દુનિયા જે કાંઈ દેખાઈ રહ્યું છે એક ભ્રાંતિ છે, એક ભ્રમણા છે. અને મન એની અંદર સંકલ્પો વિકલ્પો કરી અનેક પદાર્થો છે, પદાર્થોને મેળવવા માટે થઈ આ મનને ક્યાંય સંતોષ મળતો નથી એટલે એને સંતોએ માયા કીધી છે. તો આ મનને સમજવા માટે થઈ, આ મનને સમજાવવા માટે થઈ, સમજવા માટે થઈ સત્સંગની જરૂર પડે છે, સંતોષની જરૂર પડે છે, ધીરજની જરૂર પડે છે,
સંતોષ રાખવો પડે, જે કાંઈ આવી મળે એમાં રાજી રહેવું પડે છે, સંતોષ રાખવો પડે છે. તો મન જરૂર સમજાઈ જાય છે, જગત જરૂર સમજાઈ જાય છે. જગત એક ભ્રમણા છે, એક ભ્રાંતિ છે. કેમ કે જગતનો નાશ છે એટલે જગત ખોટું છે એવું કીધું છે. છતાં પાછું એમ પણ કીધું છે, જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, જેમ જેમ મન સમજાઈ જાય, જેમ જેમ જ્ઞાન સમજાઈ જાય, સંતોનું જે કહેવાનું થાય છે, જેમ જેમ સત્ય સમજાઈ જાય તો આ જગત છે ને એ પણ બ્રહ્મ છે. તો જગત બ્રહ્મ છે. જેમ જેમ સમજાઈ જાય તો જગત બ્રહ્મ દેખાય છે. નથી સમજાતું ક્યાં લગન જગત જુદું દેખાય છે, દ્રષ્ટા છે. તો સંકલ્પ વિકલ્પ મટી જાય, સંકલ્પ વિકલ્પ કાંઈ પણ ન રહે, અને જે આનંદ પ્રાપ્ત થાય એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે, એ પોતાનું સ્વરૂપ છે. એમ સંતો મહાપુરુષોએ સત્સંગ દ્વારા ખૂબ સમજાવ્યું છે, સમજાવી રહ્યા છે. આ યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર રામચંદ્ર ભગવાનને વશિષ્ઠ મહારાજ સમજાવી રહ્યા છે. રામે પ્રશ્ન પૂછ્યા છે અને વશિષ્ઠ મહારાજ એનો જવાબ આપી રહ્યા છે કે જગત શું છે, એટલે જગત વિશે એને વાત કરી છે વશિષ્ઠ મહારાજે. માયા શું છે, તો માયા રૂપે એને વાત કરી છે કે હે રામ, આ મનમાંથી જે સંકલ્પો મોહરૂપી ઉત્પન્ન થાય છે, ભ્રાંતિરૂપી ભ્રમણારૂપી જે ઉત્પન્ન થાય છે એ જ માયા છે. પણ આ મન જો જેમ જેમ સમજાઈ જાય, આ જગત જેમ જેમ સમજાઈ જાય, આ ભ્રાંતિ છે, ભ્રમણા છે, જેમ જેમ સમજાઈ જાય, આ મન છે એ જ નિરંજન છે. આ મન છે એને જ નિરંજનને જોયા છે, એ જ નિરંજન છે, એ જ નિરંજન પરિબ્રહ્મ પરમાત્મા સુધી મન જ પહોંચાડી શકે એમ છે. મન જ્યાંથી છૂટું પીડ્યું છે ને અહીંયા આવ્યું છે, એ મને જ દેશ જોયો છે. મનના વિભાજન છે કે ભ્રાંતિરૂપી જે મન ઉત્પન્ન થાય છે એ મન છે, એને મન કહેવામાં આવે છે. સંકલ્પ વિકલ્પ મટી ગયા પછી જે કાંઈ મન થઈ છે એની સીધી સુરતા બને છે. સુરતા મનમાંથી સુરતા બને છે, એ મન જ સુરતા બને છે. એ સુરતા એ મને જ જે ઘરેથી આવ્યા છે એ ઘર જોયું છે. આવું સંતોનું જ કહેવાનું થાય છે, આવું સંતો મહાપુરુષોના અનુભવ છે. તો એ અનુભવ આપણે સત્સંગ દ્વારા સમજી રહ્યા છીએ અને અનુભવ થઈ પણ રહ્યો છે. મન વિશે સંતોએ કઠોર શબ્દ કીધા છે, ઘણું બધું સમજાવ્યું છે, મન વિશે ઘણી વાતો કરી છે. મન વિશે અનેક પ્રકારે મન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ જગત, આ જે શરીર છે એની ઉપર જીવરાજા રાજ કરી રહ્યા છે. જીવરાજાને વિદ્યા રાણી મંત્રી હુआ મન રાય, કામગરી લૂંટાણી સાધન સાર વિચાર અજંપા જાણી, ભવ સાગર તરવાની છે આ નિશાની. કારણ કે જીવરાજા મન આ શરીર ઉપર રાજ કરી રહ્યા છે. 10 ઇન્દ્રિયો છે, એના દ્વારપાળો સૈનિકો છે. તો આવી રીતથી આ મનને સમજવા માટે સમજાવ્યું છે અને સંતોએ આ મનને સમજાવી, કઠોર શબ્દોથી સમજાવી અને મનને ખૂબ સરળ રીતે, સરળ ભાષામાં સત્સંગ દ્વારા સાધકોને સમજાવી રહ્યા છે, પોતે પણ સમજી રહ્યા છે. અને જો આ મનને જે વ્યક્તિ જેમ જેમ સમજી શકે એ વ્યક્તિ પાસે જેમ જેમ જ્ઞાન પણ આપી શકે છે, એ કહી શકે છે. શું કામ? કોઈ અહંકાર અભિમાનવાળી વાત નથી, પણ આરીસો આમ રાખીએ તો બીજા જોઈ શકે છે. જે કાંઈ હું કહી રહ્યો છું તે હું બીજાને કહી રહ્યો છું. આમ આરીસો રાખું તો મારું મોઢું દેખાય. જે કાંઈ સત્સંગ થઈ રહ્યો, જે કાંઈ વાત થઈ રહી છે એ મને પોતાને પહેલાં લાગવું પડે છે. મારા પોતાને, મને પોતાને લાગવું પડે છે. હું મને કહી રહ્યો છું. આ ભાવથી જો સત્સંગ થાય, આ ભાવથી જો કોઈ વ્યક્તિ સમજે
જે વ્યક્તિઓ સત્સંગ સાંભળતા હોય, જ્ઞાન સાંભળતા હોય, જ્ઞાન ગ્રહણ કરતા હોય, એ પણ આ ભાવથી સાંભળતા અને સમજતા હોય તો સત્ય છે, સત્સંગ છે, જેમ જેમ સમજાય છે મનની અંદર, બુદ્ધિની અંદર એના વિચારો જેમ જેમ કામ કરે છે. નહીંતર જે કાંઈ સમજાઈ રહ્યું છે, જે કાંઈ છે, બીજું થોડું કહેવાનું કે મારા જે કાંઈ વિડીયો છે એ માધ્યમ દ્વારા હું એવું કહેવા જઈ રહ્યો છું કે શાંતિથી, સંતોષથી, ધીરજથી, એકાંતમાં બેસી અને વિડીયા જુઓ. ગમે એના વિડીયા જુઓ, મારા જુઓ અથવા કોઈ સંતોના, મહાપુરુષોના, ઘણા બધા વિડીયો છે, ઘણી બધી ચેનલો છે. જે વિડીયા જુઓ, જે કાંઈ સાંભળો, સંતોષથી, શાંતિથી, ધીરજથી, એકાંતમાં બેસી, કોઈ પણ જાતનો અવાજ ન હોય, વૈરાગથી વિડીયાને નિહાળો, જોવો અથવા સાંભળો. ઓડિયો હોય તો ઓડિયાને સાંભળો, પણ બરાબર સુરતાથી સાંભળજો. મન એકાગ્ર કરીને સાંભળજો તો સત્સંગ સમજાઈ જાય છે, સત્ય સમજાઈ જાય છે, શું કહેવા જઈ રહ્યા છે સમજાઈ જાય છે. કારણ કે વિચાર જુદા જુદા કામ કરતા હોય છે, સાંભળતા સાંભળતા વિચાર બીજે વયો જતો હોય છે, તો જેમ જેમ સત્ય સમજાય છે નહીં. આવું મારા ગુરુ મહારાજ મને કહેતા, અને એ વાતને હું સમજી અને મારા ગુરુ મહારાજની સામે દ્રષ્ટિ રાખીને બને ગયા સુધી એની સામે સુરતા મન રાખીને હું સાંભળતો હતો. એટલે હું એવું માનું છું, સમજું છું કે જો સત્સંગ સાંભળતા સાંભળતા આપણો વિચાર બીજે વયો જાય, સત્સંગમાં બેઠા હોય કે સત્સંગ સાંભળતા હોય તો આપણે સત્સંગમાં નથી, આપણો વિચાર બીજે છે તો આપણે ત્યાં છીએ. આ શરીર અહીંયા હોવા છતાં મન ક્યાંક બીજે સંકલ્પ વિકલ્પ કરી રહ્યું છે, કોઈ બીજી વિચારોમાં છે, તો એ મન ના છે, અહીંયા નથી, તો એને મન કહેવામાં આવે છે. અને જો અહીંયા બેઠું બેઠું મન સાંભળતું હોય, જ્યાં છે ત્યાં સત્સંગ સાંભળતું હોય, જેમાં સાંભળતું હોય, વિડીયામાં હોય કે ઓડિયોમાં હોય અથવા રૂબરૂ સામે બેન સાંભળતું હોય, મન ત્યાં હોય તો જ એ વ્યક્તિ ત્યાં છે, નહીંતર નથી. સત્સંગ ચાલતો હોય એટલી વાર, ઘડી બગડી, બે ઘડી, કલાક, 2 કલાક, 3 કલાક, જે કાંઈ સત્સંગ થતો હોય, જે પ્રમાણે જે સત્સંગ કરતા હોય, એ સત્સંગ જેમ છે એમ સામે બેસીને મન ઠેકાણે રાખીને સત્સંગ ન સાંભળતા હોય તો સત્સંગ સમજાય એવો નથી. સર્વને સીતારામ.